અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોથી ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વધી. છેલ્લા કેટલાક દિવસોમાં ઇંધણના ભાવમાં થયેલા વધારાને કારણે માલવાહક વાહનોનો ખર્ચ વધી રહ્યો છે, જેને કારણે ટ્રાન્સપોર્ટરો હવે માલભાડું વધારવાની તૈયારીમાં છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોના જણાવ્યા મુજબ ઇંધણના વધેલા ખર્ચની સીધી અસર શાકભાજી, અનાજ, દૂધ, ફળો સહિત જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ પર પડી શકે છે, જેથી સામાન્ય જનતાને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ ઉદ્યોગોમાં કાચા માલના પરિવહન ખર્ચમાં વધારો થતા ઉત્પાદન ખર્ચ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કે જો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર હમણાં જે ટ્રાન્સપોર્ટવાળાની ગાડીઓ ચાલે ને એ લોકોને ટોટલ લોસ છે. કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી, કારણ કે શું છે કે 5 રૂપિયાનો વધારો આવી ગયો. હવે ટ્રાન્સપોર્ટવાળા પે કરી રહેલા છે અને ગાડીઓવાળા પે કરી રહેલા છે. એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટના ધંધા બધા ધોવાઈ જાય છે. કોમ્પિટિશન વધી ગઈ ને એમાં બધા ટ્રાન્સપોર્ટના ધંધા ધોવાઈ ગયા. હવે આ લોકો ડીઝલના 50 પૈસા અને 1 રૂપિયો વધારે છે, એમાં ટ્રાન્સપોર્ટને કોઈ ફાયદો નથી.